જો નિલેશભાઈ તમને કઈ કહેવું હતું ટૂંકમાં કહો. ટૂંકમાં કહું કે મારા મિત્ર જેમ મારા પરમ મિત્ર છે, તો એમને કહું કે વડોદરા મહાનગરપાલિકામાં જે સ્ટેન્ડર્ડ વાત કરી રહ્યા છે તેમાં અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી ગાઈડલાઈન પ્રમાણે જે સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન કે CPHEO એના માનકોના અનુસારે આની ડેવલપમેન્ટ કરવામાં આવે છે. દબાણોની વાત કરીએ તો ટાઉન પ્લાનિંગ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 ના જે રૂલ્સ રેગ્યુલેશન તેના અનુસંધાને દબાણો જે પાણીના વચ્ચે જે આવતા હોય કે ઘણા બધા દબાણો હતા તો દબાણો દૂર કરવાનું પણ કામ, એટલે કોઈ પણ સ્ટેન્ડર્ડ જે હોય એ સ્ટેન્ડર્ડ બહાર સરકાર જઈ ના શકે, તંત્રને ખ્યાલ જ કઈ રીતે આવી શકે. હવે આના ધારાધોરણ કઈ રીતે અંધગઢ વિકાસ થાય જ નહીં બેન, કારણ કે જ્યાં જે જગ્યાએ જરૂર છે. હવે એ બૂથ લેવલ હોય, બૂથમાં ખબર છે ભાઈ 1100 થી 1200 નું વોટર હોય તો એક બૂથ બને. અંધડ થોડી થાય બેન કે 200-300 જણાનું બૂથ હોય, એવું ના હોય. એટલે એ રીતે શહેરીકરણ થતું હોય. અર્બન ડેવલપમેન્ટ એટલે શહેરી વિકાસની જે પરિભાષા હોય કે અહીંયા આટલા મેક્સિમમ 10 લાખ 20 લાખ 30 લાખ જે શહેરીમાં છે, તો એના માટે શું જોઈએ? તો પંચાયતમાંથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા, પછી મેટ્રો સિટી, આ રીતના એક ધોરણો છે, આખું એનું એક અનુસંધાન છે કે જે રીતે પોપ્યુલેશન વધે છે, જે રીતે શહેરીકરણ થાય છે, તો એના નોર્મ્સ તરત જ બાય ડિફોલ્ટ બદલાઈ જાય છે. તો એના માટે સરકાર શું કરે, તંત્ર શું કરે? તો એના માટે રોડ, રસ્તા, રિંગ રોડ, હાઈવેઝ આ બધું હોય